ખરેખર અસલી કિન્નરો વચ્ચે એક નકલી કિન્નર રહી રહ્યો હતો અને કેમ આ વાતની જાણ અસલી કિન્નરોને ન થઈ? તો વાત એમ છે કે હિમાની માસીનું કહેવું છે કે તેમની સાથે છેલ્લા કેટલાક સમયથી રહેતો એક વ્યક્તિ કિન્નર નથી, પરંતુ તે એક પુરુષ છે અને તે લાંબા સમયથી કિન્નરોની વચ્ચે જ રહી રહ્યો હતો. હિમાની માસીના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ તેમનો ચેલો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અને તેને બધા પરિમાસી તરીકે ઓળખતા હતા, પણ તેનું સાચું નામ વિક્રમ સોલંકી હોવાનું અને તે આણંદ જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આક્ષેપ છે કે ભદ્રકાળી મંદિર પાસે કિન્નરોની ઓળખોનો ઉપયોગ કરીને તે પૈસા માંગવાને મામલે તેણે કેટલાક અસામાજિક તત્વોને પણ પોતાની સાથે જોડ્યા હતા. જ્યારે આ વાતની જાણ અન્ય કિન્નરોને થઈ ત્યારે તેમની વચ્ચે વિવાદ થયો હતો અને આ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પણ હિમાની માસીએ જણાવ્યું છે. હિમાની માસીનો વધુ ગંભીર એક આક્ષેપ છે કે આ વ્યક્તિએ કેટલીક યુવતીઓને હેરાન કરી અને ખોટી રીતે પૈસા પડાવ્યા છે અને કથિત રીતે વાંધાજનક ફોટા પણ મોકલ્યા હતા. વિવાદ બાદ જ્યારે આ વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો ત્યારે તેની સાથે એક યુવતી પણ હતી અને તેને તે યુવતી સાથે પણ મારપીટ કરી હોવાનો દાવો સામે આવી રહ્યો છે. આ ઉપરાંત બીજી એક યુવતી સાથે પણ તે છેતરપિંડી કરતો હતો અને અન્ય કેટલીક છોકરીઓ સાથે તે ચેટિંગ કરતો હતો. હિમાની માસીના જણાવ્યા મુજબ દશામાના વ્રતના 10 દિવસથી તેમના ઘરે રોકાયો હતો અને સાથે જ હિમાની માસીનું કહેવું છે કે આ વ્યક્તિ આણંદ જિલ્લાનો છે. જો તમને ક્યારે પણ આણંદ જિલ્લા અથવા તો અમદાવાદ વચ્ચે આ વ્યક્તિ દેખાય છે તો પોલીસને જાણ કરો અને પોલીસને પણ જાણ મળે તો તેમનું કહેવું છે કે મને અથવા મારા ગુરુને જરૂરથી જાણ કરજો, કારણ કે આ વ્યક્તિ અમારી જોડે છેતરપિંડી કરીને ભાગ્યો છે અને સાથે જ અમારા વિશ્વાસ સાથે પણ રમ્યો છે.